મારું શહેર મારી વાત એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆતમાં વાત મોરબીના વોર્ડ નંબર 11, 12 અને 13ની સ્થાનિકો અને ઉમેદવારો પાસે શું આશા અને અપેક્ષાઓ રાખી રહ્યા છે, જાણીએ તેમની પાસેથી। એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત મારું શહેર મારી વાતમાં આજે આપણે આવી ગયા છીએ રવાપર ગામ વિસ્તારમાં। ત્યાં જે વિસ્તાર છે આ વોર્ડ નંબર 11 છે ને, આ વિસ્તારમાં કઈ કઈ સમસ્યાઓ છે, આ છેલ્લા 5 વર્ષ દરમિયાન કયા કામો થયા છે એ આપણે સ્થાનિકો પાસેથી જાણવાનો પ્રયાસ કરશું। બેન, આ જે વિસ્તાર છે એ વિસ્તાર કયો છે અને આ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષ દરમિયાન કયા કામો થયા છે, શું કહેશો? મારું નામ જ્યોત્સનાબેન ભાટિયા। અમારા રામસેતુ એપાર્ટમેન્ટ સોસાયટી રામસેતુ જ ગણાય, પણ અત્યારે 5 વાર અમે થારીઓ વગાડી ત્યાં રોડ થયો તો હવે મારી પાછો રોવાનો વારો આવ્યો। હવે અમારા ઘરમાં પાણી ગળશે તો લેવલ પ્રમાણે કામ થવું પડે ને, તો એ તો કાંઈ કર્યું નથી, તો હવે મારે આમાં શું કરવાનું? એટલે કામ અત્યાર લગી કાંઈ થયું જ નથી। આ પહેલી વાર 5 વર્ષની અંદર અમને આ રોડ કરી દીધો, તો રોડ કર્યો તો હવે આ રોવાનો વારો આવ્યો। અને હવે મારી પાસે રવાપરમાં એમ કે રવાપરના પાદરમાં માર્કેટ કરવી, તો એની ગંધવાળો પાછો એમનેમ રહેશે। હવે માર્કેટ ન થાય જો, અહીંયા કણે બગીચા થવા જોઈએ, છોકરાને રમવા જેવી વસ્તુ તો કંઈક હોવી જોઈએ ને એમ। અત્યાર લગી ક્યાંય મોરબીમાં ક્યાંય એવું સ્થળ નથી કે છોકરાઓને બહાર અમે લઈ જાય એવું શકી, તો હવે અમારે શું કરવાનું? અને મત તાણે તો એટલા આવે શેરીએ ઉભરાઈ પડે છે, અમને મત દો, તો અમારે કેને દેવો? કામ તો કોઈ કરતું નથી। સાહેબ તો મોદી સાહેબ તો ઘણું દે છે, પણ આ ક્યાં વપરાય છે ને એ કાંઈ ખબર પડતી નથી, શું કરવાનું? આપણી સાથે અન્ય એક મહિલા જોડાઈ ગયા છે, તમે શું કહેશો? આ વિસ્તારમાં અન્ય કઈ સમસ્યાઓ છે? બધી સમસ્યા છે, જો ધારીને તો કોઈ જાતની સુવિધા નથી। બાકી બધા એમ નગરપાલિકાવાળા રહ્યા ને એ બધા એના જ રોટલા શેકે છે કે આજ સાચા માણસોની કોઈ સુવિધા જ નથી અને કોઈને કોઈનું કાંઈ છે જ નહીં। કે આજે રસ્તામાં તમે જુઓ તો છોકરાઓ પડે, કે ઢાંકણા ખુલ્લા હોય ગટરના, કે ટ્રાફિક એટલી કે બાઇકવાળા આમ ઉલાડતા જાય માણાને, તો રવાપર રોડ કહેવાય કે રવાપર રોડ, રૂપિયા જોતા હોય તો રવાપર રોડ, મત જોતા હોય તો રવાપર રોડ, તો રવાપર રોડની પબ્લિકનું કેમ પેટમાં નથી ભરતું? કે આજ પબ્લિક દુઃખી થાય એનું તો વિચારવું જોઈએ ને। તો આ વખતે નક્કી જ કરી લીધું છે પબ્લિકે, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, જે પબ્લિકનું કામ કરશે ને એને જ પબ્લિક મત દેશે। ચોખ્ખું જ કહી દીધું છે બધાએ, માણાને હેરાન જ થવું છે। હવે બધા જાગૃત થઈ ગયા છે, બધા માણસોને જાગૃત થઈ ગયા છે ને બધાને ખબર પડી ગઈ છે। બાકી આવી રીતનું પોલ હાલશે નહીં હવે। બેન, આપણે વાત કરીએ આ વિસ્તાર છે, અહીંયા સફાઈ અને ગટરની સમસ્યાની કેવી છે? કોઈ સુવિધા છે જ નહીં। ટ્રેક્ટરવાળા આવે ને તો એ આપણે નાખવા જાય ને ત્યાં ફટાફટ વહી જાય, એ નગરપાલિકાવાળા જ કહેવાય ને, તો એ ઊભા રહેવા 5 મિનિટ ઊભા રહેવા એ રાજી નથી। તો પછી અમારે કચરા બધા નાખવા ક્યાં? જ્યાં અહીંયા ગંદકી થાય છે એ કોઈ વિચારતું જ નથી। અમારે જ બધું જે કરે તે અમારે જ કરવાનું। તો આટલો રૂપિયો આવે તો રૂપિયો નાખે એ ક્યાં? તો એને આ બધી સુવિધા તો દેવી જોઈએ કે નહીં? તમે શું કહેશો ભાઈ, અન્ય આ વિસ્તારમાં કયા કામો થયા છે? કામો તો પહેલાં તો ટ્રાફિક નિવારણનો કરવાનો છે। મુદ્દો એ છે ટ્રાફિકનો, કે જ્યારે અમે અહીંયાથી ઘરેથી કારખાને જાય, કારખાનેથી ઘરે આવી, કામ કરતાં થાકી જઈએ ટ્રાફિકમાં। 10-15 મિનિટનો રસ્તો 1 કલાક કાપકા થાય છે, ઘરે પહોંચી 10 વાગી જાય છે, જ્યાં 8:30 ઘરે પહોંચવાની જગ્યાએ 9:30-10 વાગી જાય છે। એટલે પહેલાં મુદ્દો છે ટ્રાફિકનો, જે અહીંયા રવાપર ચોકડે ઓવરબ્રિજ બનવો જોઈએ એ જ। આ જે વિસ્તાર છે, આ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષ દરમિયાન કેવા કામો થયા એવું તમને લાગે? 5 વર્ષમાં તો હું અહીંયા રહું છું ત્યાર પછી મેં એક રોડ બન્યો છે એ એક જોયો છે, બાકી તો હજી આજ સુધી 5 વર્ષમાં મેં નથી જોયું કંઈ કામ થતા। હવે પહેલાં ગ્રામ પંચાયતમાં વિસ્તાર હતો ને હવે મહાનગરપાલિકામાં ગયો, ટેક્સ પણ વધારે ભરવો પડશે, એ પ્રમાણે આ મહાનગરપાલિકા બન્યા પછી લોકોને સુવિધા મળી? કોઈ પણ નહીં સફાઈનો કોઈ સફાઈ નથી। સફાઈ કામ કરવા આવતા, સફાઈનો વેરો ભરી છે, પાણી વેરો ભરી છે, આજ સુધી મેં મકાન બધા વેરા ભરીએ છીએ, પણ હજી સુધી મેં ક્યાંય કોઈ સફાઈ કર્મચારી કાંઈ સફાઈ કરતા હોય નથી જોયા। તમે શું કહેશો? આ વિસ્તાર છે, આ વિસ્તારમાં અન્ય લોકોને કઈ અસુવિધાઓ છે જેના હિસાબે હેરાન થવું પડે? આમ જોવા જઈએ તો જેથી નગરપાલિકા હતી મોરબી તે દી કોઈ એટલા બધા કાંઈ ખાસ કામ થયા નથી, અને જ્યારે મહાનગરપાલિકા થઈ ત્યારે પણ કામ થયા નથી। ફક્ત ને ફક્ત અધિકારીઓ અને ભ્રષ્ટ નેતાઓ, કોઈ પણ ભ્રષ્ટ નેતા હોય, કોઈ પણ પક્ષના હોય, ફક્ત ને ફક્ત ચૂંટણી આવે એટલે એક લોકોને ચીગમ આપી જાય, ચીગમ આપીને લોકો વાહ કહે, અને એ ચૂંટણી સમયે જ્યારે સોસાયટીમાં આવે મત માગવા, લોકો મત આપીને જેને રાજા બનાવે, જેને વિજય બનાવે, એ જ વ્યક્તિ 5 વર્ષમાં કોઈ દિવસ દેખાણા નથી। ત્યાર પછી રોડના પ્રશ્ન હોય, પાણીના પ્રશ્ન હોય, ગટરના પ્રશ્ન હોય, જનતા જ્યારે કાર્યાલય જાય ત્યાં કોઈ એને જવાબ દેતા નથી। તો ફક્ત ને ફક્ત ભ્રષ્ટ સરકાર અને ભ્રષ્ટ, જોકે માણસો આ વખતે સમજી ગયા અને ઘણી બધી સમસ્યાઓ હતી। એક અમારે રોડ માટે 2 વખત આંદોલનો કરવા પડ્યા, અને ત્યારે ધારાસભ્ય આવીને રોડ પાસ કર્યો, એ પણ લેવલ વગરનો, અને રોડ બનાવે તો કેવા
ફક્ત 1 વર્ષની અંદર તૂટી જાય, કારણ કે તમામ અધિકારીઓ પોતાના ખીચા ભરવામાં વ્યસ્ત છે. કોઈને કાંઈ પડ્યું નથી મોરબીમાં ફરવાલાયક કોઈ સારું સ્થળ. નગર આપણે સરદારબાગ બનાવ્યો તો એમાંય ભ્રષ્ટાચાર અને વાર તહેવારે એમાંય તારું મારી દેવામાં આવે. તો મોરબીને જ્યારે મહાનગરપાલિકા બની છે તો તમામ સુવિધાઓ આપવામાં આવે. જનતા વેરો ભરે છે, જનતાના પૈસાનો વેરો જે ભરે એ પૈસાનો ખરેખર સારો અને જનતાને ઉપયોગ થાય એવા જ વ્યક્તિ અને જે નિખાલસ અને નિષ્ઠાપૂર્વક કામ કરે ને એવા જ વ્યક્તિને આ વખતે મત દેવામાં આવશે. આપણે સામાન્ય રીતે જોઈએ ચોમાસામાં આ જે વિસ્તાર છે આખા વિસ્તારમાં પાણી જોવા મળતું હોય છે, તો આ સમસ્યા નાગરિકો માટે બહુ ગંભીર કહેવાય. તો ખરેખર આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે આવવો જોઈએ? નાગરિકો આમાં કેટલા હેરાન થાય? આમ જોવા જઈએ તો ચોમાસામાં અમારા દરેક સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે, બરોબર. ગટરો ઉભરાતી હોય છે અને ગટરો માટે જ્યારે ઉભરાય ત્યારે અમે રજૂઆત કરી તો કોઈ સાફ કરવા આવતું નથી. ખરેખર એના માટે એક વ્યવસ્થિત નિકાલ કરવો જોઈએ, સારી ગટરો સાફ કરવી જોઈએ અને ટાઈમે જો ગટરો સાફ કરવામાં આવે તો આ પાણીના પ્રશ્ન રહે નહીં. પણ કોઈ આવતું નથી સાફ કરવા માટે, એના માટે ગટરો જામ થઈ જાય. અને ચોમાસામાં અનેક વખત અનેક સોસાયટીમાં તમે આ રોડ બનાવ્યો જુઓ, કેટલી કટ રાખી દીધી. જે રોડ ઊંચો કર્યો છે ને આ સોસાયટીનો રોડ નીચો છે, એ તમામ પાણી આ સોસાયટીમાં ભરાઈ જાય. પહેલાં ગ્રામ પંચાયતથી અહીંયાથી જ તમારે કામ થઈ જતું, હવે મહાનગરપાલિકાએ જવું પડશે. લોકોને ધક્કા થશે કે સરળતા રહી? આમ જોવા જઈએ તો ગ્રામ પંચાયતમાં સરળ કામ થઈ જતું અહીંયા, પણ હવે નગરપાલિકા થતાં અહીંયા પણ અનેક વખત ધક્કા ખાવામાં આવે છે. ઘણા બધા ધક્કા ખાય ત્યારે એક કામ થાય છે, વેરો ભરવા માટે તમે નોટિસો આપો છો ને માણસો વેરો ભરી જાય, પણ અહીંયા જ્યારે માણસોને કામ હોય નગરપાલિકાએ ત્યારે કોઈ જવાબ દેતું નથી. બેન, તમે શું કહેશો? આ જે વિસ્તાર છે એમાં આ ચોમાસા દરમિયાન તમને કેવી મુશ્કેલીઓ પડતી હોય છે ને કેટલું હેરાન થવું પડતું? જો ચોમાસા દરમિયાન એટલું અમારે તો ફ્લેટવાળાને કોઈ પ્રોબ્લેમ નથી, બાકી સિંગલિયા મકાન જે બધાય છે એ બિચારા આખી રાત પાણી કાઢે છે. તો અમે એવું અપીલ કરીએ છીએ કે આ રોડ છે ને વ્યવસ્થિત થવો જોઈએ. સિંગલિયા મકાનવાળાને કોઈ દિવસ કોઈને પ્રોબ્લેમ ન થવો જોઈએ, એ માણસ છે. એટલે હવે અમારું એવું નક્કી કરેલું છે કે જે અમને સારું કાર્ય દેશે એને જ વોટ દેવાનો, બાકી કોઈને વોટ દેવો નથી. એટલે આપણે અપીલ કરીએ છીએ મહાનગરપાલિકાને કે તમે બી એકવાર આવો, જોવો અને તમે એક કાર્ય કરો તો અમને તમારા ઉપર વિશ્વાસ આવે, નહીંતર તો અમે કોના ઉપર વિશ્વાસ કરીએ? એટલે અમે એ જ કહીએ છીએ કે આ સિંગલિયા મકાનવાળાને બધાને એટલો પ્રોબ્લેમ પડે છે ચોમાસા દરમિયાન કે એનો પ્રોબ્લેમનું સોલ્યુશન થવું જ જોઈએ. બેન, આ આપણે રવાપર વિસ્તાર કરી રવાપર ગામ ગણીએ, ત્યાં ઘણી વખત ઉનાળામાં મોટા ભાગે પાણીની સમસ્યા જોવા મળતી હોય છે. તો અત્યારે મહાનગરપાલિકા બન્યા પછી પાણી ટૂંકમાં રોજ મળે છે કે કઈ રીતે? ના, મહાનગરપાલિકા બન્યું તે પછી પાણીની સમસ્યા નથી, સારું જ છે. અમે કહીએ છીએ કે ના સારું છે, પાણી બધું વ્યવસ્થિત આવે છે. અમે એ કહીએ છીએ કે ના સારું કહેવાય કે ઉનાળા દરમિયાન અમને પાણી મળે છે, એ સારું છે. અને પહેલાં હતું કે ત્યારે પાણી ન મળતું, એની સમસ્યા ફૂલ હતી, ત્યારે ટાંકા ઠલાવવા પડતા. અત્યારે કાંઈ એવી છે જ નહીં કે સમસ્યા કે પાણીની, બધું વ્યવસ્થિત જ છે. ગ્રામ પંચાયત હતી અને હવે મહાનગરપાલિકામાં વિસ્તાર ગયો, લોકોની સુવિધામાં મહાનગરપાલિકામાં વિસ્તાર ગયા પછી વધારો થયો છે કે લોકોને તે હેરાન થવું પડે? ના, હવે મહાનગરપાલિકા આવ્યા પછી થોડુંક એવું લાગે છે કે ના વ્યવસ્થિત છે અને કાંઈ એવું બધું છે ને કે આપણે એને કહી શકીએ. પહેલાં કરતાં અત્યારે બધું સારું છે. હવે આ જે વિસ્તાર છે આ વિસ્તારમાં હવે કયા કામો થવા જોઈએ જેના કારણે જે નાગરિકો છે તેને સરળતા? ખરેખર આ રવાપર વિસ્તારના પ્રશ્નોમાં જોઈએ તો એક તો રવાપર ચોકડી જે ટ્રાફિકનો સમસ્યાનો પ્રોબ્લેમ છે, અહીંયા ઓવરબ્રિજ થવો જોઈએ. એ સિવાય અમુક સોસાયટીઓમાં રોડ નીચાણવાળા વિસ્તારમાં અહીંયા ગટરની વ્યવસ્થા થઈ જવી જોઈએ કે પાણીનો નિકાલ અહીંયા થઈ જવો જોઈએ. એ સિવાયમાં બીજો કોઈ પ્રશ્નમાં તો રોડ રસ્તા છે જેના કામ પહેલાં પણ મંજૂર થઈ ગયેલા હતા અને અત્યારે હાલમાં ચાલુ છે કામ, એવું નથી, રોડના કામ ચાલુ જ છે, પણ એ રોડ સારો ક્વોલિટીમાં બનાવે તો થોડોક સમય વધારે ટકે એવી માંગ. અને આ વિસ્તાર ખાસ કરીને ચોમાસામાં પાણીના નિકાલ ન હોવાના કારણે બહુ મુશ્કેલીઓ પડતી હોય છે, તો એ શું? ખરેખર ચોમાસામાં પાણીનો નિકાલ નથી એટલે ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તમે આવ્યા હોય તો આપણે રવાપર જાપો જે રહ્યો અહીંયા અનેક બહુ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જાય, જ્યાં કાર ચાલકોને પણ બહુ મુશ્કેલી પડે કાર કાઢવા માટે. ઘણા લોકોને અવર જવર માટે કંઈક રસ્તો બંધ પણ કરવો પડે, આવી વ્યવસ્થા થઈ જાય રવાપર જાપે. તો એનો એક ખાસ કરીને પાણીનો નિકાલ ચોમાસામાં કરે એનું ખાસ મહાનગરપાલિકાને અપીલ. આ જે વિસ્તાર રહ્યો, આ જે વોર્ડ રહ્યો, આ વિસ્તારમાં અનેક જે સમસ્યાઓ જોવા મળી રહી છે, રોડ રસ્તા હોય કે પાણી ભરાવાની સમસ્યા હોય, તેને લઈ અને નાગરિકો હેરાન છે. તો હવે મહાનગરપાલિકામાં આ જે રવાપર ગામ છે એ આવતા લોકોને ઘણી બધી આશાઓ છે, તે આશાઓ લોકોની હવે પૂરી થાય છે કે કેમ તે હવે જોવાનું રહ્યું. પાર્થ પટેલ, ABP અસ્મિતા, મોરબી.